ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् સુરેશ્વરાચાર્યજી એ બતાવી રહ્યા છે કે કર્મ જે છે એ અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે અને માટે કર્મ મોક્ષ પ્રદાન ન કરી શકે. ઘણા બધા કારણો આપ્યા. આમાંનું એક કારણ એ છે કે કર્મ પોતે જ અજ્ઞાન કે અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલું છે. કારણ છે અવિદ્યા અને માટે અને કર્મ કાર્ય છે. કાર્ય કારણનો નાશ ન કરી શકે એટલે માટે કર્મ અવિદ્યાની નિવૃત્તિ ન કરે તો પછી મોક્ષ પ્રદાન ન કરી શકે. અને જ્યારે આવી વાત થતી ત્યારે પૂર્વ પક્ષીએ એક 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 સંશય રજૂ કર્યો કે જો કર્મ બહુ વિચિત્ર પૂર્વ પક્ષ આમ તો પણ એનીવે એટલે કર્મ જો ખરેખર અજ્ઞાનની ઉપજ હોય માટે કર્મ અજ્ઞાનનો નાશ ન કરી શકે, કારણનો નાશ ન કરી શકે, તો પછી જ્ઞાન પણ અજ્ઞાનમાંથી જ ઉત્પન્ન થયેલું છે અને માટે જ્ઞાન પણ અજ્ઞાનનો નાશ ન કરી શકે. કેવી રીતે? એટલે કહે છે કે જુઓ, જ્ઞાન જે છે એ ઉત્પન્ન થવા માટે શું જોઈશે તો કે પહેલાં જ્ઞાતા જોઈએ ને, પછી જ્ઞાનનો વિષય જ્ઞેય જોઈએ અને જ્ઞેય વસ્તુનું જ્ઞાન ઉત્પન્ન થાય મનની અંદર. એટલે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય વસ્તુ ત્રણ તો હોય, નહીં તો જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય? એટલે આ ત્રિપુટી દ્વૈત તો જોઈએ. અને તમે કહો છો દ્વૈત તો અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું છે. એટલે જ્ઞાન ઉત્પન્ન થવા માટે આ ત્રિપુટીની આવશ્યકતા છે, દ્વૈતની આવશ્યકતા છે. અને ત્રિપુટી કે દ્વૈત અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે માટે છેવટે જ્ઞાન પણ અજ્ઞાનમાંથી જ ઉત્પન્ન થાય છે. અને માટે જ્ઞાન અજ્ઞાનનો નાશ ન કરી શકે, તમારું આત્મજ્ઞાન જે છે એ મોક્ષ પ્રદાન ન કરી શકે. આવી વાત કરી અને પછી સુરેશ્વરાચાર્યજી એનો સરસ જવાબ આપ્યો અને એ દ્વારા કર્મ અને જ્ઞાન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી દીધો. એટલે સુરેશ્વરાચાર્યજીએ કહ્યું કે વાત સાચી છે, બિલકુલ સાચી તમારી વાત, કે કર્મ અને જ્ઞાન બંને ઉત્પન્ન થવા માટે ત્રિપુટી દ્વૈતની આવશ્યકતા છે જ. અને એ રીતે અજ્ઞાન પણ ખરું, બરાબર છે. જ્ઞાન ઉત્પન્ન થવા માટે અજ્ઞાનની આવશ્યકતા છે, કર્મને પણ ઉત્પન્ન થવા માટે અજ્ઞાનની આવશ્યકતા છે જરૂર. કર્મ માટે ત્રિપુટી કઈ તો કે કર્તા કર્મ અને કરણ વગેરે. જ્ઞાન માટે કઈ ત્રિપુટી તો કે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન પ્રમાણ, પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. એમ તમે જ્ઞાતાને બદલે પ્રમાતા કહો, જ્ઞેયને બદલે પ્રમેય કહો, જ્ઞાન વૃત્તિ એને બદલે પ્રમાણ કહો, સરખું જ છે. એટલે અહીંયા પણ ત્રિપુટી. એટલે ત્રિપુટીની તો આવશ્યકતા છે અને ત્રિપુટીને કારણે ઉત્પન્ન થાય છે વસ્તુ નક્કી. કર્મ પણ ત્રિપુટીને કારણે, કરતા કર્મ વગેરે, કરણ વગેરેને કારણે. જ્ઞાન પણ ઉત્પન્ન થવા માટે ત્રિપુટી જોઈએ. એટલે બંનેમાં ત્રિપુટીની તો આવશ્યકતા છે જ, દ્વૈતની તો આવશ્યકતા છે જ. અને એ દૃષ્ટિએ અજ્ઞાનની પણ આવશ્યકતા થાય, કારણ કે ત્રિપુટી કે દ્વૈત હોય તો પછી અજ્ઞાન ખરું. અને માટે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું છે આ જ્ઞાન. અજ્ઞાન એનું કારણ છે એવું તમે જે કહેતા કહો છો તે બરાબર છે. અને એના માટે ત્યાં શબ્દ વાપરવામાં આવ્યો
35મા શ્લોકની અંદર આત્મજ્ઞાન અપી અવિદ્યા ઉપાદાનમ, અવિદ્યા ઉપાદાન, અવિદ્યા જેનું ઉપાદાન છે, અવિદ્યા એનું કારણ છે એમ. એનીવે એટલે આ રીતે અવિદ્યા કે અજ્ઞાન જે છે એનાથી જન્ય છે, એમાંથી એ એનું ઉપાદાન છે, કારણ છે. પણ પછી આચાર્ય આગળ કહે છે કે કર્મ અને જ્ઞાન જે છે ભલે આ રીતે દ્વૈત અને અજ્ઞાન બંનેની આવશ્યકતા રાખતું હોય ઉત્પત્તિ માટે, પરંતુ પોતાનું ફળ પ્રદાન કરવા માટે જ્ઞાને પોતાનું ફળ, અજ્ઞાન નિવૃત્તિ, દ્વૈત નિવૃત્તિ કરવા માટે હવે દ્વૈતની આવશ્યકતા નથી રહેતી. એટલે ઉત્પન્ન થવા માટે જ્ઞાન જે છે આ રીતે દ્વૈતની, ત્રિપુટીની આવશ્યકતા છે, એના માટે એ જરૂર. પરંતુ ઉત્પન્ન થયેલું જ્ઞાન પોતાનું ફળ પ્રદાન કરવા માટે, અને એનું ફળ છે અજ્ઞાનનો નાશ કરવો અને એ રીતે દ્વૈતનો પણ નાશ કરવો, તો એના માટે એણે હવે આ ત્રિપુટીની આવશ્યકતા કે દ્વૈતની આવશ્યકતા નથી. કારણ કે જ્ઞાન જે છે હંમેશા વાસ્તવમાં એ વસ્તુ પર આધારિત છે. વસ્તુ જો સત્ય હોય તો જ્ઞાન યથાર્થ હોય. જુઓ, રજ્જુ જે છે, દોરડું પડ્યું છે, તમને જ્ઞાન થાય કે આ દોરડું છે, તો એ યથાર્થ જ્ઞાન છે. પણ રજ્જુ હોય અને તમે સર્પ જુઓ, બરાબર, અને હવે એટલે સર્પ જ્ઞાન તમારામાં છે, તો આ યથાર્થ જ્ઞાન ન કહેવાય. વસ્તુ જેવી છે એવું જ્ઞાન હોય તો એ યથાર્થ જ્ઞાન છે, અને એ યથાર્થ જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કરે. જો વસ્તુ જેવી છે એને બદલે બીજી જુઓ, રજ્જુને બદલે સાપ જુઓ, એટલે હવે તમને સર્પ જ્ઞાન છે, તો એ સર્પ જ્ઞાન કે રજ્જુના અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે. એટલે એ રીતે અમે તમને કહીએ છીએ કે આ આત્મજ્ઞાન જે છે, જે ઉત્પન્ન થયું છે, એ આત્મજ્ઞાનનો વિષય શું? આત્મા. અને આત્મા તો સત્ય વસ્તુ છે, સ્વતઃસિદ્ધ વસ્તુ છે, અદ્વૈત વસ્તુ છે. એટલે આત્મા પોતે અદ્વૈત છે, અને તમને જન્મેલું આત્મજ્ઞાન અદ્વૈત જ્ઞાન હોય તો પછી હવે દ્વૈત કેવી રીતે ટકશે? એટલે ભલે ઉત્પત્તિ માટે પ્રમાતા એટલે આ સ્ટુડન્ટ, પ્રમાણ એટલે શાસ્ત્ર અને આચાર્ય, અને પ્રમેય આત્મા, જાણવા યોગ્ય વસ્તુ, જાણવાનો વિષય આત્મા, આ બધું જરૂર. આત્મજ્ઞાનની ઉત્પત્તિ માટે આ બધું જોઈશે. જેમ કે અત્યારે જ છે, આચાર્ય બોલનારા આચાર્ય છે, તમે સાંભળનારા પ્રમાતા સ્ટુડન્ટ, અને પ્રમાણ શાસ્ત્ર છે, વગેરે વગેરે. એટલે આ રીતે, અને પ્રમેય આત્મ વિષયની ચર્ચા ચાલે છે. એટલે આ બધું જોઈએ જ્ઞાનની ઉત્પત્તિ માટે. આત્મજ્ઞાન ઉત્પત્તિ માટે આ દ્વૈત ત્રિપુટી જોઈએ જ. અને માટે જો ત્રિપુટી હોય, તમારા મનમાં હોય જ ને અત્યારે, કે દાખલા તરીકે, આ તો એક્ઝામ્પલ છે, તમને સ્વામીજી મારા કરતાં જુદા છે, શાસ્ત્ર મારા કરતાં જુદું છે, આત્મા હજુ જાણે કે હજુ હું આત્મા છું, જ્ઞાન ન થયું, માટે આત્મા પોતાનાથી જુદા માનતા. એટલે આ પ્રકારનું દ્વૈત તો રહેલું જ છે, અને માટે અજ્ઞાન ખરું જ. એટલે વાસ્તવની અંદર આત્મજ્ઞાનની ઉત્પત્તિ માટે ભલે આ ત્રિપુટીની આવશ્યકતા હોય, પણ ઉત્પન્ન થયેલું આત્મજ્ઞાન આત્મા વિષય હોવાને કારણે, આત્મા સત્ય છે, આત્મા અદ્વૈત સ્વરૂપ છે, માટે આત્મજ્ઞાન પણ સત્ય જ હોય. અને પાછું અદ્વૈત જ્ઞાન હોય તો પછી એ પેલું અજ્ઞાન હવે રહી ન શકે. ઉત્પન્ન થયેલું જ્ઞાન યથાર્થ હોય તો અજ્ઞાનની નિવૃત્તિ કરી જ દે. રજ્જુ હોય વસ્તુ અને રજ્જુ જ્ઞાન તમારામાં જન્મે તો રજ્જુ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થઈ જ જાય. એવી રીતે આત્મા તો સત્ય વસ્તુ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્ય વસ્તુ છે આત્મા તો, એ કંઈ પેલા સર્પ જેવી વસ્તુ નથી. આત્મા તો સત્ય વસ્તુ છે, અદ્વૈત છે, પાછું બ્રહ્મ છે, એનાથી અન્ય કશું છે નહીં. તો એ આત્મા જેવો છે એવો જો તમારામાં જ્ઞાન જન્મે, અદ્વૈત જ્ઞાન જન્મે, તો પછી અદ્વૈત કેવી રીતે રહેવાનું છે? અને જ્ઞાન યથાર્થ છે, કારણ કે આત્મા સત્ય વસ્તુ છે, તો પછી યથાર્થ જ્ઞાન આત્મ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ પણ કરી દે, અને એમાંથી ઉત્પન્ન થયેલું દ્વૈત પણ ની નિવૃત્તિ કરી દે. એટલે ઉત્પન્ન થયેલું જે જ્ઞાન છે એને અજ્ઞાન નિવૃત્તિ માટે હવે દ્વૈતની આવશ્યકતા નથી. આ કહેવાનો અહીંયા આશય છે. જ્યારે કર્મમાં એવું નથી, એ હવે સમજાવશે બધું. એટલે આ રીતે આ આત્મજ્ઞાન જે છે એ
આત્મજ્ઞાન યથાર્થ જ્ઞાન છે, કારણ કે આત્મા યથાર્થ સત્ય વસ્તુ છે, અને માટે એ દૃષ્ટિએ એ અવિદ્યા અને દ્વૈત, અજ્ઞાન અને દ્વૈત વગેરે જે છે એની નિવૃત્તિ કરી દેશે. એટલે આ જ્ઞાન કેવી વસ્તુ કહેવાય? ઉત્પત્તિ માટે દ્વૈત કે અવિદ્યાની આવશ્યકતા ખરી, જરૂર, પરંતુ ઉત્પન્ન થયેલું જ્ઞાન એના કાર્ય માટે, અજ્ઞાન નિવૃત્તિ માટે કે દ્વૈત નિવૃત્તિ માટે દ્વૈતની કે ત્રિપુટીની અપેક્ષા રાખતું નથી. ઇનફેક્ટ ત્રિપુટીનો બાદ કરી દે છે. પ્રમાતાને કહે છે તું પ્રમાતા નથી ને આત્મા તારાથી જુદો નથી, તત્વમસી અને આ શાસ્ત્ર વગેરે જે છે એ તારાથી જુદું નથી. બધી એ બધું જે કંઈ છે આત્મા છે. યસ્તુ સર્વમાં આત્મા એવ અભૂત તત્ કેનકમ વિજાનીયાત તત્ કેનકમ પશ્યેત તત્ કેનકમ જિગ્રેત તત્ કેનકમ એક્સેટ્રા એક્સેટ્રા. એટલે વાસ્તવની અંદર જેણે આ સર્વ કંઈ આત્મા છે એને માટે હવે શેનાથી કઈ વસ્તુ કોણ જાણશે? હવે આ છે એવું સ્પષ્ટપણે બૃહદારણ્યકમાં કહ્યું, તત્ કેન કમ વિજાનીયાત, શેના દ્વારા શું જાણશે? હવે જેના માટે બધું આત્મા થઈ ગયું, મતલબ કશું રહ્યું જ નહીં. એટલે એ દ્રષ્ટિએ પ્રમાતા, પ્રમેય, પ્રમાણ કશું બધું મિથ્યા થઈ ગયું, અથવા તો પ્રમાતા, પ્રમાણ, પ્રમેય સર્વ વસ્તુ બ્રહ્મ બની ગઈ. બ્રહ્મ બની ગઈ મતલબ બ્રહ્મ છે જ, પરંતુ એને એ જાણતો નહોતો, એટલે એ જાણી લીધું, એને અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું, અને માટે આ દ્વૈત પણ જતું રહ્યું. એટલે જ્ઞાન એની ઉત્પત્તિ માટે ભલે ત્રિપુટીની અપેક્ષા રાખે, પરંતુ ઉત્પન્ન થયેલું જ્ઞાન એના કાર્ય માટે, એના ફળ પ્રદાન કરવા માટે ત્રિપુટીની અપેક્ષા રાખતું નથી. અને આ રીતે આ અહીંયા બતાવવામાં આવ્યું, અને એના માટે આચાર્યએ ઉદાહરણ પણ આપ્યું, અને આપણે જોઈ ગયા. અને પેલું ડિબેટ અહીંયા, એટલે આ આચાર્ય નથી ઉદાહરણ, અન્યત્ર, કે જેવી રીતે પેલો જે દીવો જે છે, દીવાની જ્યોત મતલબ અગ્નિ, એ ઉત્પન્ન થવા માટે દીવાની અપેક્ષા છે, તેલની અપેક્ષા છે, વાટની અપેક્ષા છે, મેચ બોક્સની અપેક્ષા છે. પણ ઉત્પન્ન થવા માટે આ બધી વસ્તુઓ દ્વૈત એની અપેક્ષા રાખે છે, આ બધી વસ્તુની અપેક્ષા છે. પણ ઉત્પન્ન થયેલી જ્યોત ના એ અંધકારના નાશ માટે આમાંની એકે વસ્તુની અપેક્ષા રાખતું નથી, કારણ કે આ બધી વસ્તુમાંની એકે વસ્તુ પ્રકાશક નથી. નહીં તો એમણે શા માટે જ્યોતની જ રાહ જોવી પડે? ચારે ચાર વસ્તુઓ રૂમમાં પડેલી છે, પણ અંધકારે એવો ને એવો જ છે, હે ને? આ બધી વસ્તુઓ પડેલી છે, પણ સ્વામીજી બધી પડેલી છે, પણ છૂટી છૂટી પડેલી છે, બધી ભેગી કરો. હા, તો ભેગી કરો. દીવો લો, એની અંદર તેલ ઉમેરી દો, એમાં પેલી મેચબોક્સ નાખી દો, અંદર એક સળી અંદર નાખી દો, અને દિવેટે અંદર બોળીને મૂકી રાખો, કશું નહીં થાય. પ્રકાશ જોઈએ. અમારો એક પણ વસ્તુ પ્રકાશક નથી. પ્રકાશક હોય તો પછી અંધકારની નિવૃત્તિ થાય, અને માટે એ પ્રત્યેક વસ્તુ સ્વતંત્ર રીતે અમારી મેચબોક્સ કે કોઈ પણ એ પણ જ્ઞાન મતલબ કે એ પણ અંધકારની નિવૃત્તિ ન કરી શકે. આ ચારે ભેગા કરી દો તો પણ ન થઈ શકે, પરંતુ આ ચારે ભેગા થઈને પેલી જ્યોત ઉત્પન્ન કરે. એ ઉત્પન્ન થયેલી જ્યોત જે છે અંધકાર જેનો નાશ તાત્કાલિક કરી દે. એ અંધકારના નાશ માટે એ જ્યોતે પોતાનું કાર્ય કરવા માટે, ફળ પ્રદાન કરવા માટે, અંધકાર નિવૃત્તિ કરવા માટે આમાંના એકે વસ્તુની અપેક્ષા નથી. ઉત્પન્ન થયેલી જ્યોત તે જ ક્ષણે, તમે પાછું મને કહો સ્વામીજી ઉત્પન્ન થયેલી જ્યોત પછી ભવિષ્યમાં અંધકારનો નાશ કરશે, એવું નથી. અને ભવિષ્યમાં અંધકાર નાશ કરવા માટે તો પછી જ્યોતને ચાલુ રહેવું પડશે, માટે તેલની આવશ્યકતા છે ને. આ બધું કદાચ તમે કહો, નહીં કહો, પણ હું માનું છું કદાચ કોઈક મને આવું કે, હું કહું છું કે ઉત્પન્ન થયેલી જ્યોત તે જ ક્ષણે નાશ કરી નાખશે. શેનો? અંધકારનો. અને એ ક્ષણે જ્યારે એ અંધકારનો નાશ કરી રહી છે ઉત્પન્ન થતાની સાથે, ત્યારે એને કોઈ એમાંની એક પણ વસ્તુની અપેક્ષા નથી. બસ આટલું મારે કહેવું છે. સમજી ગયા તમે? અને એ તો તમે મને કહો સ્વામીજી આ જ્યોત ચાલુ રહી, કારણ કે પેલું તેલ છે ને, આમ છે ને, તેમ છે ને, દીવો જોઈએ જ નહીં તો તેલ ક્યાં રહેવાનું છે, માટે એની અપેક્ષા છે ને. આવું બધું કદાચ કહો તમે. એને દિવેટ હોવી જ જોઈએ, દિવેટ ચાલુ રહેવી જોઈએ, નહીં તો કેવી રીતે જ્યોત રહેશે? આ સમજો બિલકુલ. ઉત્પન્ન થયેલી જ્યોત જ્યારે ઉત્પન્ન થઈ એ જ ક્ષણે કોઈ પણ પ્રકારના વ્યવધાન વગર, કોઈ પણ પ્રકારના અંતરાય, સમયના અંતરાય વગર તે જ ક્ષણે અંધકારનો નાશ કરી નાખે. બસ પતી ગયો. પછી તમે કહો હું તો હવે જ્યોત બુજવી દઉં, પણ જ્યોત પોતાનું કાર્ય કરી દીધું, અંધકારનો નાશ કરી દીધો.
અને પાછો અંધકાર આવી ગયો. પણ જ્યોત હોય ને અંધકાર હોય આવે એવું મને બતાવો. નહીં આવે. હા, સ્વામીજી, જ્યોત જતી રહી તો અંધકાર આવી ગયો. એ તો ઉદાહરણમાં બરાબર છે. એવી રીતે આ જ્ઞાન વૃત્તિ બહુ મજાની વસ્તુ છે. આ તો જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થાય તે જ ક્ષણે અજ્ઞાન અને દ્વૈતનો નાશ કર્યા પછી જ્ઞાન વૃત્તિ પણ શાંત થઈ જાય. સમજ, આવું તો હોતું હશે. હું તમને એમ કહું છું કે હું મનુષ્ય છું એવું જે તમને જ્ઞાન છે, એ વસ્તુ શું સતત તમારા મનની અંદર રહે છે ખરી? અહમ મનુષ્ય, અહમ મનુષ્ય, અહમ મનુષ્ય. જો એ જતું રહ્યું, વૃત્તિ તો જતી જ રહેવાની છે, ક્ષણિક છે. તો હવે એ વૃત્તિ જતી રહી તો શું તમે હું મનુષ્ય છું એ પ્રકારનું એ જ્ઞાન જતું રહે છે? એ જતું રહે છે ખરું? નથી જતું રહેતું. સતત વૃત્તિની કંઈ અપેક્ષા નથી કે હું મનુષ્ય છું, હું મનુષ્ય છું, હું મનુષ્ય છું. એવું કશું કરવાની જરૂર નથી. હું મનુષ્ય છું એ જ્ઞાન જ્યારે પણ ઉત્પન્ન થયું અનાદિકાળથી જ છે. એટલે મતલબ ચાલો જન્મથી માની લઈએ. અત્યારે જન્મથી હું મનુષ્ય છું જે જ્ઞાન ઉત્પન્ન થયેલું છે, એકવાર ઉત્પન્ન થયા પછી એ વૃત્તિ શાંત થઈ ગઈ. પણ હવે તમને ખબર છે તમે મનુષ્ય છો. એટલે આ રીતે ઉત્પન્ન થયેલું જ્ઞાન હું બ્રહ્મ છું, આત્મા છું, સચ્ચિદાનંદ છું, એકવાર ઉત્પન્ન થયું અને એણે જે અજ્ઞાનનો કે દ્વૈતનો નાશ કર્યો પછી એણે કે આમ ચાલુ રહેવાની જરૂર નથી. સતત ઉત્પન્ન થયું એક ક્ષણે જ એણે નાશ કરી નાખ્યો અજ્ઞાનનો ને દ્વૈતનો, અને પછી વૃત્તિ એ શાંત થઈ ગઈ. ચાલો એની એટલે આના માટે પછી આ ઉદાહરણ છે આત્મબોધમાં પણ કતકરેણું વગેરે એની પછી વાત કરું એની. એટલે આ રીતે કર્મ જે છે એને ચાલુ રહેવા માટે, જ્યારે કર્મની ઉત્પત્તિ માટે અજ્ઞાન અને દ્વૈત જોઈએ, કર્તા કર્મકરણ વગેરે બધું જોઈએ, પરંતુ કર્મને ચાલુ રહેવા માટે પણ, કર્મએ પોતાનું કાર્ય કરવા માટે પણ, એ સમજાવશે કેમ આવું છે. કર્મ પોતાનું કાર્ય કરવા માટે પણ, કર્મએ આગળ પછી પોતાનું ફળ પ્રદાન કરવા માટે પણ આ રીતે અજ્ઞાન અને દ્વૈત ચાલુ રહેવું પડશે, જે જ્ઞાનના માટે નથી. એટલે આચાર્ય આ રીતે સંબંધ ગદ્ય જે છે એની અંદર આ રીતે સમજાવી રહ્યા છે. એનીવે સંબંધ ગદ્ય એટલે અહીંયા 36મા શ્લોકની અંદર હવે પછી કહે છે. એટલે આ રીતે અહીંયા જ્ઞાન અને કર્મ જે છે એનો તફાવત અહીં સમજાવી રહ્યા છે. કારણ કે કોઈપણ જ્ઞાનની ઉત્પત્તિ જે છે એના માટે પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય વગેરેની આવશ્યકતા રહે છે. અને આત્મજ્ઞાન માટે પણ પ્રમાતા, મેં કહ્યું પ્રમાણે સ્ટુડન્ટ, પેલો શિષ્ય છે પ્રમાતા કહેવાય, અને ગુરુ અને શાસ્ત્ર એને પ્રમાણ આપણે કહીએ, કમ્બાઈન. અને આત્મવસ્તુ જે છે, આત્મા જે છે પ્રમેય છે, જ્ઞાનનો વિષય છે. અને આ રીતે જ્યારે વ્યક્તિ જ્ઞાન, મતલબ વ્યક્તિ, અધિકારી વ્યક્તિ, હા સ્વામીજી, તો ઉત્પન્ન જ્ઞાન, હું આત્મા છું, કોઈ ઉત્પન્ન થયું જ્ઞાન એ જ ક્ષણે અંધકારનો નાશ અજ્ઞાનનો નાશ કરી નાખે. પણ ઉત્પન્ન તો થવું જોઈએ ને. હું આત્મા છું એ ઉત્પન્ન ક્યાં થાય? કયા મનમાં થાય? શુદ્ધ અંતઃકરણમાં થાય ને ભાઈ. એટલે એ અધિકારીત્વની અપેક્ષા તો છે જ. એટલે ઉત્પન્ન ન થતું હોય તો કારણ કે જ્યાં ઉત્પન્ન થવાનું જે વસ્તુ મલિન છે માટે નથી થતું. જે પ્રકારની અપેક્ષા છે, જેવા પ્રકારના મનની એ લોકોને અપેક્ષા છે આત્મજ્ઞાન માટે, એ પ્રકારનું મન તો પહેલાં તૈયાર કરવું જ પડે, નહીં તો ક્યાંથી થાય. પરંતુ તૈયાર અંતઃકરણ હોય આ પ્રકારે કર્મયોગ વગેરે ધાર્મિક જીવનને કારણે ઈશ્વરનો અનુગ્રહ, મુખ્ય વસ્તુ ઈશ્વરનો અનુગ્રહ છે. બસ આટલું યાદ રાખો. ધાર્મિક જીવન જીવવાથી, ધાર્મિક સાધનોના અનુષ્ઠાનથી ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. અને એ ઈશ્વરનો અનુગ્રહ કયા રૂપમાં? અંતઃકરણની અંદર એક સાનુકૂળ વાતાવરણ ઉત્પન્ન થાય, જેથી આ જ્ઞાન થાય. અંતઃકરણમાં બધો એટલો બધો કલુષ છે, કેટલો બધો ક્લેશ છે. એટલે આ લોકો કહે છે કલો કલ્મશ ચિત્તાના. આ કલિયુગની અંદર કલ્મશ ચિત્ત લોકોને, કલિયુગની અંદર ભૌતિક સાધનો બધા પુષ્કળ છે. કેટલું બધું ઇન્વેન્શન, આહા. અમેરિકાની અંદર જુઓ તો, આપણા દેશમાં ઘણું બધું થયું છે, પણ અમેરિકામાં જુઓ તો આ લોકોએ શું વિકસાવ્યું છે બાપરે. એક વ્યક્તિ હોય ને હજારો હેક્ટરની ખેતી એકલો કરી નાખે, અને કે ગજબની વસ્તુ છે. પણ એટલે બધું ઘણું કર્યું છે ઇન્વેન્શન. એટલે કલિયુગની અંદર આમ જુઓ તો બધું ભૌતિક સાધનો એટલા બધા છે, સગવડ તો એટલી બધી થઈ ગઈ છે, એટલી બધી થઈ ગઈ છે, પણ ચિત્ત કલ્મશ, ચિત્તમાં ક્લેશ બહુ છે, બહુ ક્લેશ છે. ચાલો એની એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે આ પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય જે છે એ બધું પ્રકારની ત્રિપુટીને તો જરૂર અપેક્ષા છે. અને સાથે સાધન ચતુષ્ટય સંપત્તિ, એટલે કે આ રીતે તૈયાર અંતઃકરણ જો હોય તો જરૂર જ્ઞાનવૃત્તિ ઉત્પન્ન થાય. હું આત્મા છું, બ્રહ્મ છું, ચૈતન્ય છું વગેરે વગેરે. અને એ શ્રવણ કાળે જ ઉત્પન્ન. આ એક આચાર્યની, સુરેશ્વરાચાર્યજીની આ વિશેષતા છે
આગળ આપણે જોઈશું જ, એમનું તો સ્પષ્ટ માનવું છે કે શ્રવણ કાળે જ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય જો આપણું અંતઃકરણ તૈયાર હોય તો. એનીવે, એટલે અને એની સાથે અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય. એટલે જ્ઞાનને, આ અજ્ઞાનનો નાશ કરવા માટે કોઈ અંતરાય, સમયનું અંતરાય વગેરેની જરૂર નથી. સમયનું વ્યવધાન, સમયનો ગાળાની અપેક્ષા નથી. જેવો પેલો જ્યોત, એટલે મેં પેલું ઉદાહરણ આપ્યું, જેવી જ્યોત પ્રગટે એની સાથે જ રૂમનો અંધકાર જેમ દૂર થઈ જાય એવી રીતે. ચાલો. અને પછી પોતે એ વૃત્તિએ પોતાનું કાર્ય કરી દીધું, માટે હવે આ અપેક્ષા નથી. શેની? પોતે ચાલુ રહેવાની અપેક્ષા નથી. માટે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, એવી વૃત્તિ ચાલુ રહેવાની અપેક્ષા નથી. એકવાર જાણી લીધું કે હું બ્રહ્મ છું, પછી વૃત્તિ શાંત થઈ જાય તો તમારા જ્ઞાન ઉત્પન્ન થયેલું જ્ઞાન જતું રહે, પાછું અજ્ઞાન આવી જાય એવું ન બને. ના, પણ સમજીએ આવી જાય છે એવું લાગે છે તો હજુ અજ્ઞાન નિવૃત્ત થયું નથી એવું માનવાનું. હા, આપણને એવો એક ભ્રમ હોય કે મને તો જ્ઞાન થઈ ગયું છે, એટલે પછી પાછું વ્યવહારમાં આપણે તો આ ખ્યાલ આવે, ઓહો આ તો હજુ અજ્ઞાન તો છે જ. તો ભાઈ એટલે જ્ઞાન જતું રહ્યું ને અજ્ઞાન આવ્યું એવું બને નહીં. જ્ઞાન એકવાર અજ્ઞાનની નિવૃત્તિ કરી પછી જ્ઞાનવૃત્તિ પણ શાંત થઈ જાય અને પછી એની આવશ્યકતા રહેતી નથી. માટે ચાલો, એટલે જ્યારે કર્મના સંદર્ભની અંદર કર્મ જે છે એ તરત તાત્કાલિક ફળ ના આપે. કર્મનું કાર્ય જે છે ફળ આપવાનું તાત્કાલિક ન પણ હોય. જ્ઞાને પોતાનું ફળ તાત્કાલિક આપી દીધું, અજ્ઞાન નિવૃત્તિ તાત્કાલિક, પણ એવું કર્મ કે તાત્કાલિક ફળ ના અપાય તો આપણે જોઈએ જ છે, સમયનું વ્યવધાન રહે છે જ. આપણે બધો ઘણો પ્રયત્ન અને બધું કર્યું હોય, પરંતુ આપણે સમયની અપેક્ષા છે. આંબો વાવ્યો તમે અને તમારે ફળ જોઈએ છે, કેરી વગેરે જોઈએ છે, પણ તેથી કે તાત્કાલિક થોડું મળી જાય. 2-5 વર્ષ રાહ જોવી પડે અને ત્યાં સુધી સતત કર્મ કરતા રહેવું પડે. એને પાણી આપવું, ખાતર આપવું, જે પણ એની કાળજી લેવી, એને એક વાડ કરવી, આ તે બધું ચાલુ જ રાખવું પડે. કર્મ પોતાનું ફળ ના આપે ત્યાં સુધી એને ચાલુ જ રાખવું પડે. એટલે ઇન શોર્ટ, આ રીતે કર્મ તો તાત્કાલિક ફળ આપતું નથી. તો પછી કર્મની જે ત્રિપુટી જે છે, કર્તા, કર્મ અને કરણ, આ બધું ચાલુ જ રહેવાનું છે. અને માટે જે અજ્ઞાન જે છે એ પણ એને ચાલુ જ રહેવું પડશે. અને આ રીતે, અને આ તો શાસ્ત્ર છે ને, એટલે અહીંયા પેલું જ્યોતિષ્ઠોમાં વગેરેનું ઉદાહરણ આપે છે કે ભાઈ યજ્ઞ કરો તમે. જ્યોતિષ્ઠોમાં યજ્ઞ કર્યો સ્વર્ગ માટે, જરૂર, પણ હવે સ્વર્ગનું સુખ ભોગવવા માટે કર્મનું ફળ, જ્યોતિષ્ઠોમાં યાગ કર્મ, એ કર્મનું ફળ ભોગવવા માટે તમારે આ શરીરનો તો ત્યાગ કરવો જ પડે. સ્વર્ગમાં જવું પડે એટલે અહીંયા ભૂલોકના શરીરનો તો ત્યાગ કરવો પડે, દેવીઓની પ્રાપ્ત કરવી પડે. એટલે રાત જોવી પડે. એમાં તો બીજું શું થાય, પ્રારબ્ધ પૂરું થાય ત્યારે આ શરીર નાશ પામે અને પછી આપણને દેવ શરીર પ્રાપ્ત થાય. એટલે આ બધા માટે કર્મએ હાજર રહેવું પડશે. હા, કર્મનો જ નાશ થઈ જાય, ત્રિપુટીનો જ નાશ થઈ જાય. આ કરતા જેણે કર્યું છે એ રહેવો જોઈએ ને, અને એને ફળ એને મેળવવાનું છે, તો કરતા ચાલુ રહેવો જોઈએ. અને પછી એ ફળ જે છે એ તો પાછું સમયમાં દૂર છે, એટલે ફળ કરતાથી ભિન્ન એવું આ સ્વર્ગ વગેરે પણ એણે ચાલુ રહેવું પડશે. અને કરતા જે કર્મ કર્યું જ્યોતિષ્ઠોમાં યાગ, એને તો એ અગ્નિ તો શાંત થઈ ગયો, બધું પતી ગયું. રાખ હતી બધું કાઢી નાખ્યું, ઈંટોએ કાઢી નાખી, બધું પતી ગયું. તો હવે મને સ્વર્ગ કેવી રીતે મળશે? કર્મ તો નાશ પામી ગયું એમ કહો છો તમે. કર્મ એ જુદા રૂપમાં ચાલુ રહ્યું, આપણે એને અપૂર્વ કહીએ. આ લોકો મીમાંસકો જેને અપૂર્વ કહીએ, આપણે એને અદૃષ્ટ કહીએ. એટલો જ ફેર. પૂર્વમ ન વિદ્યતે ઇતિ અપૂર્વમ. એટલે આ કર્મ એ જે છે, જેણે અપૂર્વની, પુણ્યની, બેઝિકલી પુણ્યની ઉત્પત્તિ કરી, આપણે એને અદૃષ્ટ કહીએ. ન દ્રષ્ટમ ઇતિ અદૃષ્ટમ. પુણ્ય ક્યારેય દર્શનનો વિષય બનવાનો જ નથી, જ્ઞાનનો વિષય આપણને બનવાનો નથી. તો શાસ્ત્ર કહે છે એટલે આપણે કંઈક એને સ્વીકારીએ છીએ શ્રદ્ધાને કારણે. એટલે આ રીતે એટલે કર્મ ચાલુ જ રહ્યું છે હજુ અપૂર્વના રૂપમાં. પૂર્વમાં નહોતું, હવે આ કર્મ કરવાને કારણે ઉત્પન્ન થયું એવું આ પુણ્ય વગેરે જે છે એને ચાલુ રહેવું પડશે. કારણ કે એ પછી છેવટે સ્વર્ગના રૂપમાં પરિણમિત થઈને આ કર્તાને જોડશે. એણે કર્યું છે ને કર્મ, કર્તાને કર્મફળ સાથે જોડશે. એટલે એનો અર્થ એવો થયો કે આ ત્રિપુટી બધી ચાલુ જ રહે છે, કર્તા કર્મફળ બધું ચાલુ જ રહે છે. એટલે એનો કે અજ્ઞાન પણ ચાલુ જ રહે છે. એટલે કર્મએ પોતાનું કાર્ય કર્મફળ પ્રદાન કરવા માટે આ ત્રિપુટી તો ચાલુ રાખવી જ પડશે. અને એ રીતે અજ્ઞાન પણ ચાલુ રહેશે. ત્રિપુટી એટલે દ્વૈત, દ્વૈત એટલે અજ્ઞાન. હું કરતા છું અને મારે ફલાણું કર્મફળ જોઈએ છે, એના માટે મેં આ જ્યોતિષ્ઠોમાં યજ્ઞ કર્યો છે, સ્વર્ગરૂપી ફળ મારે જોઈએ છે,
અને એ ફળ મને પ્રાપ્ત થાવ એટલે મતલબ કે એટલે આ દ્વૈત રહેલું જ છે. અદ્વૈત એટલે શું? હું જ સ્વર્ગ છું. આવું કે એને છે નહીં કશું હું સ્વર્ગ છું. તો હું જ સ્વર્ગ હોઉં તો પછી ભાઈ કર્મ કરવાની જરૂર જ ક્યાં હતી? કર્મ કરીને સ્વર્ગરૂપી પ્રાપ્ત કરવા, સ્વર્ગરૂપી ફળ પ્રાપ્ત કરવાની જરૂર જ નથી. પણ એ તો કહે છે કે મારે સ્વર્ગ ભોગવવું છે, હું કરતા છું ને મારે ભોગતા બનીને પછી સ્વર્ગ ભોગવવું છે, સ્વર્ગના વિષયો ભોગવવા છે. અથવા મારાથી ભિન્ન વિષયો એને જ ભોગ્ય વિષયો તરીકે જુઓ. એટલે અજ્ઞાન ચાલુ જ રહે, અવિદ્યા ચાલુ જ રહે, આ ત્રિપુટીય દ્વૈત ચાલુ જ રહે. કર્મ એટલે કર્મે પોતાનું કાર્ય કરવા માટે પણ દ્વૈત અને અજ્ઞાન ચાલુ રાખવું. જ્ઞાન ઉત્પત્તિ માટે દ્વૈત ત્રિપુટી એ અને અવિદ્યા હોય, પણ જ્ઞાને પોતાનું ફળ પ્રદાન કરવા માટે દ્વૈતની અપેક્ષા નથી. ઇનફેક્ટ દ્વૈતનો જ નાશ કરી નાખે છે, કારણ કે અદ્વૈત વિષય જ્ઞાન છે. આ તો અદ્વૈત વસ્તુનું જ્ઞાન, વસ્તુ સત્ય છે અને માટે જ્ઞાન એ તમારું સત્ય છે, યથાર્થ મતલબ યથાર્થ પ્રમાણભૂત છે. તો અજ્ઞાનનો નાશ કરશે, અજ્ઞાનનો નાશ કરશે, તેમાંથી ઉત્પન્ન થયેલું દ્વૈત પણ નાશ પામી જશે અને દ્વૈતનો નાશ કરી નાખશે. એટલે દ્વૈત કે ત્રિપુટીની આવશ્યકતા નથી. અને પછી પોતે વૃત્તિ પણ શાંત થઈ ગઈ પોતાનું કાર્ય કરીને. હા, એટલે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, કોઈ દિવસ પછી એને યાદ કર્યા કરવું ના પડે. ચાલો એનીવે, અને આપણે જોઈ રહ્યા હતા બધી વસ્તુઓ. નૈવ દોષ, ખાલી હું હવે આ પેલા એની અંદર જઉં છું. નૈષ દોષ, નૈષ દોષ એટલે આમ 36મા શ્લોકનું જે આપણું ગદ્ય જે છે, સંબંધ ગદ્ય, એની અંદર કદાચ જોયું હશે થોડું ઘણું, પરંતુ આપણે જરા ઝડપથી એમાં નજર નાખી દઈએ. નૈષ દોષ માટે આચાર્ય કહે છે હું જે મારું જે આ તારણ જે છે કર્મ અને જ્ઞાન વિષયનું, એ કંઈ ખોટું નથી, એમાં કોઈ દોષ નથી. યતઃ, કારણ કે આત્મજ્ઞાનમ પ્રધ્વંસી અવિદ્યાત ઉત્પન્ન કારક ગ્રામમ. આત્મજ્ઞાન પ્રધ્વંસી, આત્મજ્ઞાન તો નાશ કરનારું છે. શેનું? અવિદ્યાત ઉત્પન્ન કારક ગ્રામમ, એટલે અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલું જે કારક સમૂહ જે છે એ જ્ઞાતા એટલે કે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય આ પ્રકારનો જે સમૂહ જે છે એનો નાશ કરી નાખે છે, કારણ કે એ અવિદ્યામાંથી જન્મેલું છે. અને માટે આ રીતે આત્મજ્ઞાન જે છે એ અજ્ઞાન અને એમાંથી ઉત્પન્ન થયેલા દ્વૈત ત્રિપુટી વગેરેનો નાશ કરી નાખે છે. આ પણ કેવી રીતે? એટલે કે છે સ્વતઃસિદ્ધ પરમાર્થ આત્મવસ્તુ સ્વરૂપ માત્ર આશ્રયાદેવ. એટલે આત્મજ્ઞાન જે છે એ શેના પર આશ્રિત છે? એટલે આશ્રયાત, આત્મજ્ઞાન આશ્રિત છે શેના ઉપર? સ્વતઃસિદ્ધ પરમાર્થ આત્મવસ્તુ સ્વરૂપ માત્ર. આત્મજ્ઞાન એના વિષય પર આધારિત છે. વસ્તુ જે પણ વસ્તુનું જ્ઞાન છે એ વસ્તુ પર આધારિત હોય. ઘટ જ્ઞાન શેના પર આધારિત હોય? ઘડા પર આધારિત હોય. ઘડો જેવો હોય એવું જ્ઞાન થાય, એને ઘટક જ્ઞાન કહીએ આપણે, યથાર્થ જ્ઞાન કહીએ. એટલે અહીંયા આત્મજ્ઞાન શેના પર આશ્રિત છે? સ્વતઃસિદ્ધ, સ્વયંસિદ્ધ. સ્વયંસિદ્ધ એટલે વાસ્તવની અંદર એણે કશા પર એની સિદ્ધિ માટે, એના અસ્તિત્વ માટે આ આત્માએ કશા પર આધારિત રાખવાનો, કશા પર આધાર જ નથી. હા, વસ્તુ છે એવું કોઈ પણ આત્માથી અન્ય વસ્તુ અનાત્મા છે, એણે એના અસ્તિત્વ માટે મારા પર આધાર રાખવો પડે, મારે આંખ પર આધાર રાખવો પડે. મારી આંખ ન જોઈ શકતી હોય તો આ ક્લિપ નામની વસ્તુ ન હોય. અર્થાત જગત જે છે અનાત્મા છે એણે પોતાના અસ્તિત્વ માટે, સિદ્ધિ એટલે અસ્તિત્વ, એની સિદ્ધિ માટે પેલા પ્રમાતા પર આધાર રાખવો પડે, અથવા તો પ્રમાણ જ્ઞાનના સાધનો પર આધાર રાખવો પડે. જ્ઞાનના સાધનો ન હોય તો વસ્તુ ન જણાય. આંખ ન હોય તો રૂપનું જ્ઞાન ન થાય. રૂપ છે, ફલાણાનો આવો રંગ છે એવું ના ખબર પડે. આ લીલી ક્લિપ છે દાખલા તરીકે, તો એ શેના આધારે ખબર પડે છે? આંખને કારણે. એટલે વસ્તુનું રંગ આ આંખ પર આધારિત છે. વસ્તુ મતલબ કોઈ ધ્વનિ વગેરે હોય, શબ્દ હોય તો એ કાન પર આધારિત છે. કાન જ ન કામ કરતા હોય તો પછી ધ્વનિ છે એવું કેવી રીતે કહી શકો? એટલે વાસ્તવની અંદર અનાત્મા વસ્તુ એવી છે જે સ્વતઃસિદ્ધ ન કહેવાય, એમનું અસ્તિત્વ સ્વયં છે એવું ન કહેવાય. એમનું અસ્તિત્વ આ રીતે પ્રમાણ અને પ્રમાતા વગેરે પર આધારિત છે. પરંતુ ખરેખર આત્મા જે છે એ કશા પર એની સિદ્ધિ માટે કશા પર આધારિત નથી. હું છું એના માટે તમારે કોઈ પ્રમાણનો ઉપયોગ નહીં કરવો પડતો. હું છું એવું જાણવા માટે ન આંખનો ઉપયોગ કરવો પડે, ન કાનનો ઉપયોગ કરવો પડે, ન મનનો ઉપયોગ કરવો પડે, કશાનો ઉપયોગ ન કરવો પડે. એટલે વાસ્તવની અંદર અહમ,
એ વસ્તુ સ્વતઃસિદ્ધ છે. ઇનફેક્ટ આ મન ઉજળું છે કે આ અહમને કારણે મને લય પામી જાય છે ને ત્યારે પેલો અહમ રહે છે જ સુષુપ્તિ વગેરેની અંદર. ભલે આપણે બીજે દિવસે કહેતા પણ આપણને એટલી તો ખબર છે કે સુષુપ્તિમાં હું જ હાજર હતો અને મેં આવો અનુભવ કર્યો અને બધું અંધકાર હતો, અજ્ઞાન હતું, ને કશું અને બહુ સુખનો અનુભવ થયો ને આમ ને તેમ ને કશું મારાથી અન્ય કોઈ વસ્તુ બીજી મને ત્યાં એનાથી હું સભાન નહોતો ને આમ ને તેમ. બરાબર, કોઈક તો હાજર હતું. કોણ હાજર હતું? કોણ હાજર? તમે જ હાજર હતા. તમે જ કહો છો હું જ સુવા ગયો અને હું જ ઊભો થયો, જાગૃત થયો, તો તમે જ હાજર હો, બીજું કોણ હાજર હતું? જગત તો આખું ઓગળી ગયું તમારામાં. ચાલો, એનીવે, ઇન શોર્ટ, આ આત્મા એવી વસ્તુ છે કે જ્યારે બધા જ્ઞાનના સાધનો, અંતઃકરણ અને ઇન્દ્રિયો અને બધું જ જ્યારે લય પામી જાય ત્યારે હાજર છે. એટલે એ સ્વતઃસિદ્ધ કહેવાય. એટલે આ રીતે સ્વતઃસિદ્ધ પરમાર્થ વસ્તુ, આત્મ વસ્તુ. પરમાર્થ એટલે જે સત્ય છે, જેનો ક્યારેય બાદ ન થઈ શકે. એટલે સુષુપ્તિમાં બાદ નથી થતો ને. સુષુપ્તિમાં બધાનો બાદ થઈ જાય. આ મન, બુદ્ધિ, ઇન્દ્રિય, પ્રાણ અને આપણું સ્થૂળ શરીર અને આ જગતને બધાનો બાદ થઈ ગયો, પણ આનો બાદ ન થયો. ચૈતન્યનો, આત્માનો બાદ ન થયો. માટે એવો આત્મા જે સત્ય વસ્તુ છે જેનો બાદ નથી થતો અને જે સ્વતઃસિદ્ધ છે, એનો વસ્તુ સ્વરૂપ માત્ર એટલે માસ્ત્ર એટલે આ એની ઉત્પત્તિ માટે આ આત્મા જે આવો છે એનું જ્ઞાન, આત્મજ્ઞાન જે છે એ શેના પર આશ્રિત છે? આવા આત્મા પર આધારિત છે, જે સત્ય છે, જે પરમાર્થ વસ્તુ છે મતલબ, અને જે સ્વતઃસિદ્ધ છે, જેની સિદ્ધિ માટે કોઈ આવશ્યકતા નથી, જે સ્વયં પ્રકાશ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એના પર જ આધારિત છે. પરંતુ આત્મજ્ઞાન આવા આત્મા પર આધારિત હોય, સત્ય વસ્તુ પર આધારિત હોય, તો આત્મજ્ઞાન એ કેવું હોય? સત્ય જ હોય ને. એટલે રજ્જુ, મેં હમણાં જ તમને ઉદાહરણ આપ્યું, રજ્જુ હોય અને તમને રજ્જુનું જ્ઞાન જન્મતું હોય, તમારું જ્ઞાન રજ્જુ જ્ઞાન હોય, તો સત્ય જ્ઞાન છે. રજ્જુ હોય પણ તમને સર્પ છે એવું જ્ઞાન હોય, સર્પ જ્ઞાન હોય, તો પછી એ યથાર્થ જ્ઞાન નથી. યથાર્થ જ્ઞાન એટલે શું? કે જે વસ્તુ યથાર્થ હોય એવું જ જ્ઞાન, જેવી છે એવું જ્ઞાન. અને તો એ પછી અજ્ઞાન દૂર કરી દે, રજ્જુ વિષયક અજ્ઞાન દૂર કરી દે. એનીવે, એટલે એવી રીતે આ આત્મજ્ઞાન જે છે, આ પ્રકારે આત્મા સત્ય વસ્તુ છે, અદ્વૈત વસ્તુ છે, સ્વતઃસિદ્ધ વસ્તુ છે, અને માટે એનું જ્ઞાન પણ આ પ્રકારે સત્ય છે, યથાર્થ છે, મતલબ પ્રમાણભૂત છે. અને એ જરૂર અજ્ઞાનનો નાશ કરશે. કયા અજ્ઞાનનો? આત્મવિષયક અજ્ઞાન. અને આત્મવિષયક અજ્ઞાનનો નાશ થઈ ગયો તો ખબર પડી કે આત્મા જ સર્વ કાંઈ છે, મારાથી અન્ય કશું છે જ નહીં, ચૈતન્યથી અન્ય કશું છે જ નહીં. એનો અર્થ કે પછી આ દ્વૈત શું બની ગયું? મિથ્યા થઈ ગયું. એટલે આ રીતે વાસ્તવની અંદર જરૂર એ દ્વૈતનો જ બાદ કરી નાખશે. માટે દ્વૈતની અપેક્ષા નથી. આત્મજ્ઞાને પોતાનું કાર્ય કરવા માટે, અજ્ઞાન નિવૃત્તિ માટે કોઈ ત્રિપુટી દ્વૈતની આવશ્યકતા નથી. અજ્ઞાનને દૂર થઈ જાય છે અને માટે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી ત્રિપુટી વગેરેનો પણ બાદ થઈ જાય છે, દ્વૈતનો બાદ થઈ જાય છે. દ્વૈતનો નાશ ન બોલાય. નાશ આપણે કહીએ ને, હંમેશા જુઓ, શાસ્ત્રમાં જ્યારે કદાચ આચાર્યો ભૂલમાં પ્રમાદવશાત નાશ બોલી દે, તમારા મનમાં તરત ગોઠવી દેવાનું કે મિથ્યા થઈ ગયું. મિથ્યા થઈ ગયું એટલે શું? અનુભવમાંથી જતું રહે તો નાશ, પણ અનુભવમાંથી જાય જ નહીં ને. હા, અનુભવમાં પાછું આ બધું ચાલુ જ રહેવાનું, પરંતુ એ વસ્તુ સત્ય ન રહે. અનુભવાય જ માટે વસ્તુ સત્ય હોય એવો તો કોઈ નિયમ જ નથી. હજારો નહીં કરોડો વસ્તુઓ છે જેનો તમે અનુભવ કરો છો પણ સત્ય જ નથી. કેટલી, ઇનફેક્ટ આખું જગત, અને તમારા ઉદાહરણ જોઈતા હતા, હું તમને આપી શકું છું. બધા ઉદાહરણો છે. તમે અનુભવ કરો કે સમુદ્ર ભૂરો છે, પણ સત્ય થોડું છે. આકાશ ભૂરું છે, સત્ય થોડું છે. તારાઓ નાના નાના છે, ટમટમ થાય છે, સત્ય થોડું છે. સૂર્યોદય થાય છે, તમારો અનુભવ છે, સત્ય થોડું છે. કેટલી વસ્તુઓ છે, આ તો કરોડો વસ્તુઓ છે. આપણા મનમાં ગોઠવાઈ ગયું છે. આનું નામ સંસાર. જે અનુભવાય છે એ સત્ય છે. દ્વૈતનો અનુભવ થાય છે, માટે દ્વૈત સત્ય છે. આત્માનો એવો કોઈ મને અનુભવ નથી, અદ્વૈત આત્માનો, માટે આત્મા અદ્વૈત છે જ નહીં. આવું પણ આખું ઉલટું. વેદાંત કહે છે જેનો અનુભવ કરો છો એ ભલે અનુભવતા રહો, પરંતુ મિથ્યા છે. અને અમે તમને કહીએ છીએ મિથ્યા છે, ને તમે સમજી ગયા કે મિથ્યા છે, પછી અનુભવ તો ચાલુ જ રહેશે, કશું નહીં કરી શકો આમાં. કેમ કશું નહીં કરી શકો એટલે શું કહેવામાં આવે છે? જગતને નાશ કેવી રીતે કરશો? મારે અદ્વૈતનો અનુભવ કરવા માટે જગતનો નાશ કરી નાખું, બધું આ દ્વૈત બધાનો નાશ કરી નાખું.
કશું ના કરી શકો. ઈશ્વર સૃષ્ટિ છે, નાશ કરવા માટે ઈશ્વર જોઈએ. તમારી સૃષ્ટિનો નાશ તમે કરો, ઈશ્વર સૃષ્ટિનો નાશ તમે કેવી રીતે કરવાના છો? ટ્રાય તો કરો. તરત જેલના સળિયા પાછળ. કોઈ પણ વસ્તુનો નાશ કર્યો તમે, આ તો હવે તો વૃક્ષોનો આવી ગયો અંદર. હા, વૃક્ષનો નાશ કરો જંગલમાં જઈને, તાત્કાલિક જેલના સળિયા. નાશનો અધિકાર આપવામાં આવ્યો જ નથી. સમજી ગયા? આવું છે. અને ઈશ્વર સૃષ્ટિનો નાશ જ શક્ય નથી. એને માટે સર્વશક્તિમત્વ જોઈએ. આપણે તો આપણા શરીરમાં ઉત્પન્ન થતા કોવિડના વાયરસનો નાશ નથી કરી શકતા. મલ્ટીપ્લાય થતા જ રહે છે. કેટલું થાય છે, કશું નથી કરી શકતા. સામાન્ય છીંકમાંથી નથી બચી શકતા. આપણે તો ઈચ્છીએ છીએ બહુ કે આપણને ફલાણો રોગ ના થાય, રોગના જંતુ આપણામાં ના આવે, કશું ના થઈ શકે. આવી નાની વસ્તુ જે આપણા માટે મગતરા સમાન છે. મગતરું જ કહેવાય ને હવે આ વાયરસ, એટલે મગતરું આપણી સામે. વેરી ડિફિકલ્ટ. જાણીએ જ છે આપણે આ વસ્તુ. ચાલો, એનીવે, એટલે કરવાની જરૂર નથી. કરવાની જરૂર જ નથી. કરી પણ ન શકાય અને કરવાની જરૂર નથી. સમજી લો. એટલે આ બહુ લોકોને આવું છે મનની અંદર, હું અદ્વૈત છું, જ્ઞાન માટે આ બધું ઓગળી જવું જોઈએ. એ કશું ઓગળવાની જરૂર નથી. કશું ઓગળવાની જરૂર નથી. અને ઓગળશે પણ નહીં. તમે જાણી લો કે તમે આ સમગ્ર જગતના અધિષ્ઠાન છો. આવું જાણી લો, અનુભવી લો નહીં. અનુભવી તો રહ્યા જ છો તમે. તમે ચેતન છો. એ અનુભવમાંથી તમને કોણ ના પાડશે? જે ના પાડશે એ ગાંડો કહેવાશે. હું તમને કહું કે તમે ચેતન નથી, તમે મને ગાંડા કહેશો. તમે ચેતનનો સતત અનુભવ કરી જ રહ્યા છો. એના કારણે જ તો બધો અનુભવ થાય છે. અત્યારે તમે જોઈ રહ્યા છો એ જ સિદ્ધ કરે છે કે તમે ચેતન છો. તમે સાંભળી રહ્યા છો એ સિદ્ધ કરે છે તમે ચેતન છો. ચેતનનો તો સતત અનુભવ થઈ જ રહ્યો છે. એના કારણે તમે દ્રષ્ટા, શ્રોતા, મનતા, ફલાણા ઢીકણા બધું બનો છો. અને આ જગતનો બધો અનુભવ કરો છો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે. એટલે ચેતનનો તો સતત અનુભવ થઈ રહ્યો છે, પણ એ ચેતન આવો અદ્વૈત સ્વરૂપ છે, સત્ય છે, અદ્વૈત સ્વરૂપ છે, બ્રહ્મ છે, પૂર્ણ છે. એ જ્ઞાન શાસ્ત્ર પ્રદાન કરે છે. એ સમજણનો વિષય છે, અનુભવનો વિષય નથી. લોકો અનુભવવાની વાતો કરે છે ને એને કારણે બહુ જ ઠોકરો ખાય છે, નાસીપાસ થઈ જાય છે. ચાલો, એનીવે, એટલે અહીંયા કયો આત્મજ્ઞાનમ આશ્રયાત. આત્મજ્ઞાન જે છે વાસ્તવની અંદર આત્મા જેવો છે એવો જ આત્મજ્ઞાન હોય. અને માટે અદ્વૈત સ્વરૂપ છે. અને માટે જરૂર અવિદ્યાત ઉત્પન્ન કારક ગ્રામમ, અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલા બધા કારકો, પ્રમાતા, પ્રમાણ, પ્રમેય રૂપી દ્વૈત કે ત્રિપુટી, એનો બાદ કરી નાખશે. એટલે આત્મજ્ઞાનમ શાસ્ત્રાદિ અપેક્ષતે. આત્મજ્ઞાન શાસ્ત્રની અપેક્ષા રાખશે. શેના માટે? સ્વાત્મ ઉત્પત્તો એવ. સ્વાત્મ ઉત્પત્તો, પોતાની ઉત્પત્તિ માટે આત્મજ્ઞાન જરૂર આ ત્રિપુટીની અપેક્ષા રાખે છે, પ્રમાતા વગેરેની. પણ ઉત્પન્નમ, એકવાર ઉત્પન્ન થયું, શાસ્ત્રાદિના અપેક્ષતે, પછી એને આ શાસ્ત્ર વગેરે, પ્રમાતા વગેરેની આવશ્યકતા નથી. શેના માટે પણ અપેક્ષા નથી એને? આ પ્રમાતા વગેરેની અવિદ્યાની નિવૃત્તિ માટે એને અપેક્ષા નથી. એ તો પ્રમાતાનો જ બાદ કરી દેશે. ઉત્પન્ન થયેલું જ્ઞાન પ્રમાતાનો પહેલો બાદ કરી દેશે. એની પ્રમાણ વગેરેનો બાદ કરી દેશે. પણ આવું બધું પ્રમાણ તો શાસ્ત્ર છે અને ગુરુ પ્રમાણ છે, એનો બાદ કરી દે. પ્રમાતાનો તો ચાલો મારો તો બાદ કરી દીધો. તું મિથ્યા છું, તું તો ખરેખર બ્રહ્મ છું, તું અહંકાર, પ્રમાતા નથી વગેરે એવું કહી દીધું. બધું બરાબર. પણ શાસ્ત્ર અને આચાર્યનો બાદ, ગુરુનો બાદ કરી દે. ગુરુએ મિથ્યા બનાવી દે, શાસ્ત્રને મિથ્યા બનાવી દે, બધાને મિથ્યા બનાવી દે. હા, બધાને મિથ્યા બનાવી દે. આવું કોઈ ઠેકાણે કહ્યું જ ખરું? પણ કહ્યું જ છે ને. દશશ્લોકીની અંદર જ છે. ન શાસ્તા, ન શાસ્ત્રમ, ન શિષ્યો, ન શિક્ષા. માંડુકીમાંય છે. પરંતુ ચાલો આ તો સીધું ન શાસ્તા. શાસ્તા એટલે જે આ જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે તે. ન શાસ્તા બાદ થઈ ગયો. ન શાસ્ત્રમ, શાસ્ત્ર પણ નહીં. ન શિષ્ય, પ્રમાદ એ પણ નહીં. ન શિક્ષા, પેલું ઉપદેશ એ પણ નહીં. બધાનો બાદ થઈ ગયો. એટલે જેને જ્ઞાન ઉત્પન્ન થયું છે એના માટે આ બધાનો બાદ થઈ ગયો. અને આ હું ભાગવત મહાપુરાણમાં, મેં તમને ગઈ વખતે કહ્યું કે નહીં ખબર નથી, ભાગવત મહાપુરાણમાં સરસ ઉદાહરણ આપ્યું કે જેમાંથી ઉત્પન્ન, જેને કારણે ઉત્પન્ન થાય એનો જ નાશ થઈ જાય. હે ને? એટલે પ્રમાતા વગેરેને કારણે જ છેવટે જ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રકારની ત્રિપુટીને કારણે, પ્રમાતા, પ્રમેય, પ્રમાણને કારણે જ તો જ્ઞાન ઉત્પન્ન થયું. અને એનો જ બાદ કરી નાખ્યો. આવું છે. તો એના માટે ભાગવતમાં ઉદાહરણ આપ્યું કે આ જેમ પેલું આપણે ભર ઉનાળાની અંદર વૃક્ષો સુકાઈ ગયા હોય, અને આ તો અમે કોઈમ્બતુરમાં પણ જોયું.
સુકાઈ ગયેલા વૃક્ષો જે છે પછી પેલો લુવાય ને પવન, ગરમ પવન, એમાં પછી એ વૃક્ષો એકબીજા સાથે આમ ટકરાય એની ડાળીઓ, અને એમાંથી પેલું ઘર્ષણ થાય એને કારણે તણખો ઉત્પન્ન થાય, અને તણખો ઉત્પન્ન થયો તો અને વૃક્ષો તો સુકાઈ ગયા હા ઉનાળાની, તો સુકાઈ ગયેલી ડાળીઓ વગેરે ચાલો તો એ તરત જ આગ લાગે. આવું તો કેટલા આપણા કોઈમ્બતુરના આશ્રમમાં અમે જ્યારે હતા ત્યારે જોયું, ઉનાળાની અંદર સામે પહાડો ઉપર કેટલી વાર આગ લાગતી. દિવસે પેલો ધુમાડો નીકળે એટલે ખબર પડે, પણ રાત્રે તો સ્પષ્ટપણે આમ આગ દેખાય છે. એટલે જેને કારણે જેમાંથી ઉત્પન્ન થયું, જેને કારણે ઉત્પન્ન થયું એ વૃક્ષના ડાળીઓ વગેરેને કારણે એ ડાળીઓનો જ નાશ કરી નાખ્યો. ઉત્પન્ન થયેલા અગ્નિ એનો જ નાશ કરી નાખ્યો. આવી રીતે વાસ્તવની અંદર આ જરૂર અવિદ્યા અને દ્વૈત એટલે કે આ પ્રમાતા વગેરેને કારણે જ્ઞાન ઉત્પન્ન થયું, પણ ઉત્પન્ન થયેલું જ્ઞાન એ અજ્ઞાન અને એ દ્વૈતનો નાશ કરી નાખે. જ્યારે કર્મના સંદર્ભની અંદર દ્વૈત અને અજ્ઞાન ચાલુ જ રહે. કર્તાએ ચાલુ રહેવું જોઈએ. કર્તા તો જ્યોતિષ્ઠોમાં કરી દીધો ને એ સાથે કર્તા નાશ પામી ગયું. સમજો, કર્તૃત્વ જતું રહ્યું. તો હવે આ કર્મફળ ક્યાં જશે? ક્યાં કર્મફળ પેલા શોધી રહી છે એકાઉન્ટ હોલ્ડરને કે ભાઈ મારે આ ફળ આપવાનું છે, પણ એ પેલો એ એકાઉન્ટ હોલ્ડર જ નથી રહ્યો. એ જ્ઞાની માટે બધું બરાબર છે, પણ આ તો કરતા છે જેણે આ જ્યોતિષ્ઠોમાં યજ્ઞ કર્યો, સ્વર્ગરૂપી ફળ ભોગવવું છે વગેરે વગેરે, એ કરતા જ નાશ પામી ગયું. સમજો, તો પછી આ કર્મફળ જશે ક્યાં? એટલે કરતાએ ચાલુ રહેવું પડે. કરતા ચાલુ રહે તો પછી આ કર્મફળ એનાથી ભિન્ન એણે ચાલુ રહેવું પડે. બધું ચાલુ રહે, બધું દ્વૈત ચાલુ રહે. એટલે આ રીતે કહે છે કે કર્મ માટે એ વસ્તુ નથી. કર્મ માટે તો ઉત્પન્ન થયેલા કર્મ માટે જે છે એ તો એણે ચાલુ જ રહેવું પડે. એ બતાવશે પાછું, વધારે સરસ ચર્ચા આવે છે આગળ. ચાલો, એટલે આ સંબંધ ગદ્યમાં હવે આગળ કહે છે કર્મ પુનઃ સ્વાત્મ ઉત્પન્નમ છે. એટલે પુનઃ, તો ખાલી હું પેલો આ જરા જે સંબંધ ગદ્ય છે હું જોઈ રહ્યો છું, આપણે ચર્ચા લગભગ પતી જ ગઈ છે. પુનઃ એટલે જ્યારે બીજી બાજુ, એટલે મતલબ જ્ઞાન માટે તો આવું છે કે અજ્ઞાન અને એમાંથી ઉત્પન્ન થયેલા દ્વૈતોનો બાદ કરી દે. પરંતુ જ્યારે કર્મ માટે, એમ પુનઃ એટલે જ્યારે બીજી બાજુ, એટલે કે કર્મ માટે, કર્મ સ્વાત્મ ઉત્પન્નમ છે. કર્મ જે છે પોતાની ઉત્પત્તિ માટે અને ઉત્પન્ન થયા પછી પોતાનું કાર્ય કરવા માટે એને દ્વૈત પર, કર્તા વગેરે પર આધાર રાખવો જ પડશે. માટે અજ્ઞાન, અવિદ્યા વગેરે પણ ચાલુ રહેશે. પછી આગળ કહે છે નહીં ક્રિયાકારક નિસ્પૃહા કલ્પકોટી વ્યવહિત ફલદાનાય સ્વાત્માનમ બિભર્તિ સાધ્યમાન માત્ર રૂપત્વાત તસ્યાહ. એટલે કહે છે કે આ જ્ઞાન જે છે વાસ્તવમાં અજ્ઞાનનો નાશ કરે, એના માટે એણે સમય પર પણ આધાર નથી રાખવો પડતો. મેં હમણાં જ તમને કહ્યું કે આ અંધકારની નિવૃત્તિ માટે, અંધકારની નિવૃત્તિ અને જ્યોતની ઉત્પત્તિ સાથે જ, જ્યોતની ઉત્પત્તિ અને અંધકારની નિવૃત્તિ, ચાલો આમ બોલીએ આપણે, જ્યોતની ઉત્પત્તિ અને અંધકારની નિવૃત્તિ સાથે સાથે છે. એ જ્યોત, ઉત્પન્ન થયેલી જ્યોત એ સમય પર હવે આધારિત નથી રાખવાનો. અંધકાર નિવૃત્તિ માટે તાત્કાલિક હોય છે. એવી રીતે જ્ઞાન પણ જે છે એણે આ અદ્વૈતરૂપી ફળ પ્રદાન કરવા માટે કે અજ્ઞાન, આત્મ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરવા માટે એણે સમય પર આધારિત રાખવો નથી પડતો. અને એને એટલે કે ઉત્પન્ન થયેલી જ્ઞાનવૃત્તિ, કઈ જ્ઞાનવૃત્તિ હોય તમે જાણો જ છો. હું બ્રહ્મ છું એ પ્રકારની જ્ઞાનવૃત્તિ, હું આત્મા છું કે બ્રહ્મ છું, ચૈતન્ય છું, એ પ્રકારની જ્ઞાનવૃત્તિ જે છે એણે કોઈ સમય પર આધારિત નથી રાખવો પડતો. વાસ્તવમાં તાત્કાલિક જ એ શેની આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. કારણ કે યથાર્થ જ્ઞાન છે, આત્મા સત્ય વસ્તુ છે ને એવું જ એને જ્ઞાન છે. આત્મા અદ્વૈત વસ્તુ છે ને એને જ્ઞાન એવું જ છે. માટે કહે છે હું અદ્વૈત છું, હું આત્મા છું, અર્થાત હું અદ્વૈત સ્વરૂપ છું. અર્થાત હું અદ્વૈત એટલે કોઈ દ્વૈત છે નહીં, મારાથી એને કશું છે જ નહીં. તો પછી જરૂર એ આત્મવિષયક અજ્ઞાનનો પણ નાશ થઈ ગયો ને એમાંથી આ ઉત્પન્ન થયેલું દ્વૈત પણ હવે જતું રહ્યું. અને પછી એ જ્ઞાનવૃત્તિ પણ ચાલી ગઈ. વૃત્તિ તો ક્ષણિક જ હોય ને, વૃત્તિ ક્ષણિક હોય, પણ ઉત્પન્ન થયેલી આ જ્ઞાનવૃત્તિ કેવી મજાની વસ્તુ છે. વિચારો, ઉત્પન્ન થયેલી જ્ઞાનવૃત્તિ જે છે એણે હવે એણે પણ ચાલુ રહેવાની જરૂર નથી, એ પણ જતી રહી. એટલે પણ જ્ઞાન ના જતું રહે. એકવાર એને જ્ઞાન પ્રદાન કરી દીધું, અજ્ઞાન નિવૃત્ત કરી દીધું અહમ વિષયક, પછી વારે વારે કંઈ યાદ કરાવવાની એની જરૂર નથી.
પણ સ્વામી તમે તો કહો તો નિધિધ્યાસનની અંદર તમારે સતત આવું જોવું પડે. આપણે એટલે અજ્ઞાન ગયું ન હોત તો જ નિધિધ્યાસન કરવું પડે ને. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્માનું દર્શન કરવું જોઈએ. એટલે આત્મા જેવો છે એવો જોવો જોઈએ. દર્શન એટલે શું? જેમ તમે મને જોઈ રહ્યા છો અત્યારે કેવું સ્પષ્ટ છે તમારા માટે, એવું એમ. એટલે આત્મા જેવો છે એવો તમારે દર્શન કરો, મતલબ એવો જાણો. તો એના માટે આ 3 સાધનો છે. તો આત્મા જેવો છે એવો જાણો છો ખરા? બરાબર. બુદ્ધિમાં તો જ્ઞાન થઈ ગયું. હું બ્રહ્મ છું એવું કહે છે, ને અદ્વિતીય છું, ને આમ ને તેમ ને બધું, હું શુદ્ધ છું ને કશું મને સ્પર્શે નહીં, હું અસંગ છું ને બધું બરાબર. બુદ્ધિમાં બધું બેસી ગયું છે. પરંતુ વ્યવહારની અંદર તો આપણને એવું જ લાગે છે હું તો હજુ મનુષ્ય છું. કારણ કે પેલો આપણી દેહમાં આત્મબુદ્ધિ જે છે એ તો ભાઈ ટેવ છે ને, ટેવ જાય નહીં. ટેવ તો જૂની ટેવ હોય તો પછી સમય લાગે. તો પછી એ ટેવની નિવૃત્તિ માટે નિધ્યાસનની આવશ્યકતા છે. અને ટેવ પ્રમાણે તમે હજુ મનુષ્ય છો એમ કહેતા હોય તો પછી અજ્ઞાન ચાલુ જ છે, નક્કી થઈ ગયું. એટલે નિધિધ્યાસન વસ્તુ જે છે આ છેવટે અજ્ઞાનનો અંશ, વિપરીત ભાવના. એટલે વિપરીત ભાવના જે છે જે અજ્ઞાનમાંથી જ જન્મેલી છે. વિપરીત ભાવના એટલે વિપર્યાય, વિપરીત જ્ઞાન પોતાના વિશેનું, ભ્રમ જ કહેવાય ને એને. એ ચાલુ છે હજુ. એટલે ભ્રમ ચાલુ હોય કે હું મનુષ્ય છું વગેરે, તો પછી એનો અર્થ કે અજ્ઞાન ચાલુ છે. બ્રહ્મની ઉત્પત્તિ તો અજ્ઞાનમાંથી જ થાય. એટલે અવિદ્યા ચાલુ છે. એટલે આ અવિદ્યાનો નાશ થાય કે હું બ્રહ્મ છું વસ્તુ સ્પષ્ટ હોય પછી એ વૃત્તિએ પણ ચાલુ રહેવાની જરૂર નથી ને વૃત્તિ રહે પણ નહીં ચાલુ. અને સરસ ઉદાહરણ આપ્યું ત્યાં આત્મબોધની અંદર આચાર્યએ કતકરેણુવત. ત્યાં તમે તમને કહ્યું ને આત્મબોધની અંદર શું કર્યું છે, દરેક વેદાંતના સિદ્ધાંતને સમજાવવા માટે પાછું જોડે જોડે દરેક શ્લોકની અંદર દરેક શ્લોકમાં વેદાંતનો સિદ્ધાંત અને એને સમજાવવા માટે પાછું ત્યાં જ એક ઉદાહરણ. આ મોટો ભેદ છે તત્વબોધ અને આત્મબોધમાં, બહુ મોટો ભેદ. તત્વબોધમાં આવું બધું નથી. તત્વબોધ શ્લોકના રૂપમાંય નથી. ચાલો એ તો બધું એવો તો બહુ સામાન્ય બધા ભેદ કહેવાય. આત્મબોધ શ્લોકના રૂપમાં છે, પણ તત્વબોધમાં આવું બધું નથી. વેદાંતના સિદ્ધાંતો બધા સમજાવ્યા ખરા, પરંતુ એમાં દરેક વખતે કંઈ ઉદાહરણ જેવું તત્વબોધમાં તમે ક્યાંય જોવા નહીં મળે. જ્યારે એમાં તો ઉદાહરણ છે. પહેલાં તત્વબોધ ભણીને પછી જ આત્મબોધ ભણવું જોઈએ એવું સામાન્ય રીતે કહેવાય છે. ચાલો, એટલે આત્મબોધમાં ઉદાહરણ છે કતકરેણું. એટલે કે જે પેલી ફટકડી હોય, પાણીમાં તમે ફટકડી નાખો પાણીને ચોખ્ખું કરવા માટે, તો એ ફટકડી શું કરે વાસ્તવની અંદર, એ જો કચરો જે આમ પેલો સસ્પેન્ડેડ હોય એટલે મતલબ કે પાણીની અંદર બધો તરતો હોય, એ તમે ફટકડી નાખીને આમ સહેજ હલાવો એટલે બધો કચરો એ બેસી જાય અને ફટકડી એ નીચે બેસી જાય. હા, પછી ફટકડી કે પાણીમાં ચાલુ ન રહે, એ ફટકડી પણ એ બેસી જાય એની પાણીની નીચે. એવું છે આ આત્મજ્ઞાન છે. આ રીતે વાસ્તવમાં અવિદ્યારૂપી મળનો નાશ કરીને પોતે પણ શાંત થઈ જાય. અને આ વસ્તુ મનીષા પંચકની અંદર સરસ કહ્યું. એટલા માટે છે ને જ્ઞાની પુરુષો ક્યારે આવું ન કે હું બ્રહ્મજ્ઞાની છું. એ જ્ઞાની પુરુષ આવું ન કે હું બ્રહ્મજ્ઞાની છું એટલે શું કે હું જ્ઞાતા છું અને બ્રહ્મ જ્ઞાનનો વિષય છે એવું રહે જ નહીં. એટલે વાસ્તવની અંદર એ કે હું બ્રહ્મ છું. સમજી ગયા તમે? હું બ્રહ્મ છું. એટલે વાસ્તવની અંદર એ લોકોના મનની અંદર કે સતત હું બ્રહ્મ છું, બ્રહ્મનો જ્ઞાતા છું કે એવું કશું કંઈ ચાલુ ન હોય. મનીષા પંચકની અંદર 5મા શ્લોકમાં સરસ કહ્યું, યસ્મિન નિત્ય સુખાંબુધૌ ગલિત ધીહિ બ્રહ્મૈવ ન બ્રહ્મવિત. યસ્મિન નિત્ય સુખાંબુધૌ ગલિત ધીહિ. ધીહિ એટલે વૃત્તિ, એટલે બુદ્ધિ, એટલે કે બુદ્ધિ વૃત્તિ. ગલિતમ એ બુદ્ધિ વૃત્તિ કે જ્ઞાન વૃત્તિ જે છે એ પણ ગલિત થઈ ગઈ, ઓગળી ગઈ એટલે શાંત થઈ ગઈ. યસ્મિન નિત્ય સુખાંબુધૌ, આ જ્ઞાન વૃત્તિ એ સુખાંબુધિમાં આ સુખરૂપી સાગર બ્રહ્મ જે છે આનંદ સ્વરૂપ બ્રહ્મની અંદર જાણે કે લીન થઈ ગઈ. અને જ્ઞાન ઉત્પન્ન કરી ને જ્ઞાન વૃત્તિ પણ લીન થઈ ગઈ. અને એને કારણે આ જ્ઞાની શું છે? બ્રહ્મ છે. નતું બ્રહ્મવિદ, એ બ્રહ્મનો જાણનારો નથી. જેમ આપણે ઘડાનો જાણનારો કહીએ એવી રીતે આ બ્રહ્મનો જાણનારો એવું નથી. બ્રહ્મને જાણનારો બ્રહ્મ જ છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. જાણીએ છીએ આપણે વસ્તુ. એટલે આ રીતે જ્યારે કર્મની અંદર તો વાસ્તવમાં એણે ફળ આપવા સુધી બધું ચાલુ રહેવું જોઈએ, બધું ચાલુ રહેવું જોઈએ. કર્મ ભલે આ જ્યોતિષોમાં યજ્ઞના રૂપમાં નાશ પામી ગયું, પણ એ કર્મ હવે અપૂર્વના રૂપમાં આવી ગયું કે અદૃષ્ટના રૂપમાં આવી ગયું, અને એ ચાલુ જ રહેવું જોઈએ તો જ સ્વર્ગ ફળ મળશે.
પેલો કર્તા જે છે એને ફળ આપવા માટે એણે હવે આ અપૂર્વના રૂપમાં ચાલુ છે. કારણ જ્યારે ક્યારે આ કર્તા મનુષ્ય શરીર છોડે ને હું એને સ્વર્ગમાં લઈ જાઉં, એટલે એણે ચાલુ રહેવું પડે. બધા કર્તાએ પણ ચાલુ રહેવું પડે ને. હવે ભોગતા બનીને પછી ભોગવશે આ પ્રારબ્ધ પૂરું થઈ ગયા પછી સ્વર્ગમાં જઈને બધું. એટલે બધી આખી ત્રિપુટી દ્વૈત ચાલુ રહે, તો પછી અજ્ઞાન એ ચાલુ જ રહે. એટલે તમે કહેતા હતા કે અવિદ્યામાંથી જ છેવટે જ્ઞાન જન્મે છે અને માટે જ્ઞાન અજ્ઞાનનો નાશ ન કરી શકે. ભલે કર્મ માટે બધું બરાબર છે. કર્મ પોતાનું કાર્ય કરવા માટે, કર્મફળ પ્રદાન કરવા માટે અવિદ્યા અજ્ઞાન ચાલુ રહેવું પડશે અને આ દ્વૈત પણ ચાલુ રહેવું પડશે. પણ જ્ઞાનના સંદર્ભમાં એવું નથી. ઉત્પત્તિ માટે અવિદ્યા અને એમાંથી ઉત્પન્ન થયેલું ત્રિપુટી કે દ્વૈત ભલે જરૂર ચાલુ એની જરૂર ખરી, પણ ઉત્પન્ન થયેલું જ્ઞાન અવિદ્યાનો નાશ કરશે અને ઉત્પન્ન થયેલું દ્વૈત જે છે એનો પણ નાશ કરી નાખશે. કેવો બ્રિલિયન્ટ વસ્તુ તમે વિચારો. મેં તો આ શાસ્ત્રોના વગેરેના અભ્યાસની અંદર મેં ક્યાં આવું જોયું નથી. આ સુરેશ્વરાચાર્યજીની બધા આચાર્યોની કંઈક બહુ વિશેષતા હોય છે. વિદ્યારણ્ય સ્વામીનું પણ કંઈક વિશેષતા હોય છે. આ સુરેશ્વરાચાર્યજીની એમની કંઈક વિશેષતા છે. ચાલો, એટલે આ રીતે અહીંયા આ વસ્તુ કહેવામાં આવી. હા, એટલે શું કહ્યું? નચ ક્રિયા આત્મજ્ઞાનવત સ્વાત્મ પ્રતિલંબ કાલે એવ. હા, ઓ સોરી, હા આની પહેલાંનું સેન્ટેન્સ. નહીં ક્રિયાકારક નિસ્પૃહા કલ્પકોટી વ્યવહિત ફલદાન. આઈ એમ સોરી. સ્વાત્માનમ બિભરતી સાધ્યમાત્રના રૂપત્વ તસ્યાહ. એટલે ક્રિયા, એટલે હવે આ વાક્ય સમજાવી દઉં. ક્રિયા એટલે કે કોઈ પણ કર્મ જે છે ન બિભરતી, ટકી ન શકે. ભૃદ આ છે ને ભૃધાતુ, એમાંથી બનેલું છે બિભરતી. ભૃધાતુનો અર્થ છે ભરણ કરવું, ધારણ કરવું, ટકાવવું. એટલે ક્રિયા ન બિભરતી, આ કર્મ ટકી નહીં શકે. સ્વાત્માનમ પોતાની જાતે, પોતાના પગ પર ઊભું નહીં રહી શકે. કે એટલે શેના વગર? કારક નિસ્પૃહા. આ કારકો વગર, કર્તા, કર્મ, કરણ, આ બધા કારકો વગર કર્મ ટકી ન શકે. એટલે કર્મ એ તો ચાલુ રહેવાનું જ છે કર્મફળ ન આવે ત્યાં સુધી. તો એ ચાલુ રહેવા માટે કર્મ એ આ બધા પર આધાર, એના કારકો પર, જેને આપણે કહીએ ને બધી એક્સેસરીઝ, એના પર એને આધાર રાખવો જ પડે. કરતા જ ન હોય તો ક્યાં કર્મ છે બોલો? કર્મ જે છે એ કોને આશ્રિત હોય? પહેલાં તો કર્તા પર. એટલે કર્તા પર આશ્રિત છે કર્મ, પણ એણે પાછું કર્તાએ બીજા સાધનો વાપરવા પડે ને. દાખલા તરીકે આ સુથારી કામ છે એ જરૂર શેના પર આધારિત છે? સુથાર પર. સુથાર જ ન હોય તો ક્યાં સુથારી કામ થવાનું? હા, પણ તેથી સુથાર હાજર છે તેથી સુથારી કામ થઈ જાય છે? નથી થવાનું. એને પહેલાં બધા સાધનો જોઈએ, આ જોઈએ, જગ્યા જોઈએ, બધું જોઈએ ને. આ બધી વસ્તુઓને કારક કહેવાય, જેને કારણે છેવટે કર્મ નિષ્પન્ન થાય, કર્મ પોતાનું ફળ આપી શકે. એટલે અહીંયા કહે છે ક્રિયા સ્વાત્માનમ ન બિભરતી. ક્રિયા પોતે પોતાના પગ પર ઊભી ન રહી શકે, ન ટકી શકે. કારક નિસ્પૃહા, કારકો પર આધાર રાખ્યા વગર. નિસ્પૃહા એટલે આધાર રાખવો. સ્પૃહા એટલે અહીંયા આધાર રાખવો, નિસ્પૃહા એટલે આધાર રાખ્યા વગર. એટલે કારકો પર આધાર રાખ્યા વગર ક્રિયા જે છે ટકી ન શકે. કલ્પકોટી વ્યવહિત ફલદાનાય. વાચારો બાપરે. એટલે કહે છે કર્મે પોતાનું ફળ આપવાનું છે ને, અને ફળ તો ક્યારે આવે? કલ્પકોટી વ્યવહિત ફલદાનાય. ફલદાનાય, ફળ પ્રદાન કરવા માટે. કલ્પકોટી વ્યવહિત, વ્યવહિત એટલે ગાળો. કલ્પકોટી બોલો. એક કલ્પ એટલે 2000 એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ. એક કલ્પ એટલે 2000 ચતુર્યુગ. બ્રહ્માજીનો એક દિવસ 24 કલાક બ્રહ્માજીના, આપણા 24 કલાક એટલે આપણા 24 કલાક. એ તો બ્રહ્માજીના 24 કલાક એટલે 2000 ચતુર્યુગ. એક ચતુર્યુગ એટલે 43,20,000 વર્ષ ગુણ્યા 2000 કરો એટલે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. 12 કલાકને રાત્રિ, 12 કલાકનો દિવસ એ પૂરું થાય એવું ગણવાનું. અને એવા બ્રહ્મા એવું કરો, એવું એક દિવસ. બ્રહ્માજીનું આયુષ્ય કેટલાક કહે છે 100 વર્ષ ને કેટલાક કહે છે 120 વર્ષ. ચાલો ને આપણે બીજા 20 વર્ષ ઉમેરી દો, વધારે આપણને શું ફેર પડે છે? 120 વર્ષ બ્રહ્માજીનું આયુષ્ય ગણી લો. એક દિવસ એટલે 43,20,000 ગુણ્યા 2000 કરી દેજો, મને તો નથી આવડતું ગણિત. અને ગુણ્યા 365 એટલે એક વર્ષ, અને ગુણ્યા 120 એટલું. ત્યારે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય. ત્યારે મહાપ્રલય કહેવાય. જ્યારે બ્રહ્માજી પણ, બ્રહ્મા એટલે વિરાટ શરીર, બીજું કંઈ નહીં ભાઈ, યુનિવર્સ. એટલે વાસ્તવની અંદર ત્યારે ખરા અર્થની અંદર
કે ખાલી યુનિવર્સ તો એ તો જળ વસ્તુ છે, એમાં બ્રહ્માજી તો ચેતન છે. એ પણ કોણે કહ્યું કે આ જગત તો જળ વસ્તુ છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધાની પાછળ આપણે જ્યારે જળ કહીએ ત્યારે આપણી બુદ્ધિમાં અજ્ઞાન છે, બીજું શું. આ વસ્તુને હું બ્રહ્મ કહું તો જ્ઞાન છે, અને આ વસ્તુને હું કહું કે આ તો જળ ક્લિપ છે ને અહીંયા કંઈ ચેતન નામની વસ્તુ જ નથી, તો એ અજ્ઞાન છે. જેવી રીતે આ શરીર જળ જ છે ને, શરીર જળ છે કે નહીં? પંચમહાભૂતો બધા જળ છે, પણ જળ જણાય છે, ચેતન જ છે ને. એવી રીતે આ સમગ્ર જગત પણ ઈશ્વરનું શરીર છે અને ચેતન જ છે. પ્રત્યેક વસ્તુ કેવી રીતે ખબર પડી ચેતન છે? કેવી રીતે ખબર પડી? પ્રત્યેક વસ્તુ જે છે જગતની અંદર નિયમબદ્ધ કામ કરે છે, બહુ જ બુદ્ધિપૂર્વકનું કામ કરે છે. જગતની એક પણ વસ્તુ પ્રયોજન વગરની નથી. મનુષ્યનું જ પ્રયોજન થોડું હોવું જરૂરી છે. બધી કરોડો યોનિઓ છે, કરોડો પ્રકારના જીવો છે, બધા માટે છે આ જગત. માટે પ્રત્યેક વસ્તુ જગતની જો પ્રયોજનવાળી હોય તો પછી એ પ્રયોજનને અનુરૂપ બનાવવામાં આવી હોય તો પછી એની પાછળ કોઈક ચેતન હોવો જોઈએ ને. આ વસ્તુ પ્રયોજન ધરાવે છે તો પછી એની પાછળ કોઈકની બુદ્ધિ છે, જેને ખબર છે એનું શું પ્રયોજન છે, તો એનો બનાવનારો કોઈ ચેતન હોવો જોઈએ ને. તમે જુઓ એવો કંઈ જરૂરી થોડું છે? કદી જોવાના નથી. ઇનફેક્ટ અને કોણે બનાવી છે, આનો જન્મ ક્યારે થયો, કશી તમને ખબર જ નથી. ક્યાં બની છે એ ખબર નથી, અને કદાચ ખબર નહીં પણ પડે, આખી જિંદગી નહીં ખબર પડે. એટલે આ સમગ્ર જગત આવું બુદ્ધિપૂર્વકનું સર્જન હોય, સંઘાત હોય, જગતનો પ્રત્યેક ઘટક આ રીતે પ્રયોજન સાથે કામ કરતો હોય. જુઓ તમે સમુદ્ર જુઓ, તારાઓ, બધી જ વસ્તુ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, વાયુ, બધી જ વસ્તુઓ કેટલી બધી બુદ્ધિપૂર્વક કામ કરી રહી છે. તો બધાની પાછળ એક ચેતન તત્વ હોવું તો જોઈએ ને. માટે સમગ્ર જગત ચેતન. અહીંયા જો બધી જ વસ્તુઓ બુદ્ધિપૂર્વક કામ કરી રહી હોય તો ચેતન હાજર છે. જે ક્ષણે ચેતન અહીંથી વિદાય લે, આ બધી વસ્તુઓ અવ્યવસ્થિત ને પછી નકામી થઈ જાય છે. એટલે જરૂર આ સમગ્ર જગત જે છે એ કોઈ જળ વસ્તુ છે, એ અજ્ઞાન છે. અને આ સમગ્ર જગત ઈશ્વર છે અને ઈશ્વરનું આ શરીર છે, તો એ વાસ્તવમાં જ્ઞાન છે, ઈશ્વર વિશે જ્ઞાન. અને પછી એ તો અધિષ્ઠાન બ્રહ્મ વગેરે, ચાલો એ તો જુદું. પરંતુ આ રીતે વાસ્તવની અંદર કહેવાનો આશય એ છે કલ્પકોટી, એટલે આ બધા બ્રહ્માજી જે છે, એટલે આવા ઇન શોર્ટ આવા કલ્પકોટી, એટલે આવા તો કેટલાય કલ્પો જતા રહે, કરોડો કલ્પો ગયા પછી પણ તમારું અત્યારે કરેલું કર્મ, જ્યોતિષ્ઠોમાં કે જે પણ કર્મ કર્યું હોય, સારું ખોટું જે પણ, એ તમને ફળ આપવા માટે શક્તિમાન છે. તો પછી કર્મ એ ચાલુ રહેવું પડશે. કર્મ એ પોતાનું કાર્ય, કર્મફળ પ્રદાન કરવા માટે કલ્પકોટીની પણ રાહ જોવી પડે. અને માટે અવશ્યમેવ ભોક્તવ્યમ, શું કહ્યું? અવશ્યમેવ ભોક્તવ્યમ કર્મ શુભાશુભમ એક્સેટ્રા. શુભ હોય કે અશુભ કર્મ, અવશ્યમેવ ભોક્તવ્યમ, એ ફળ પ્રાપ્ત કરાવીને જ રહે છે. અને એટલા માટે લોકોને છે ને આ નથી સમજાતું બિચારાઓને. બહુ જ કરોડ વસ્તુ છે. સમજીએ, આખું જિંદગી મેં બધાની સેવા કરી, આખી જિંદગી સમજીએ, કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી, તો મને કેમ આ થયું? ઇનફેક્ટ આવું બને છે ઘણીવાર કે વ્યક્તિ બહુ સારામાં સારું કામ કરે ને, બહુ દાન કરે, બહુ સરસ મજાના પ્રોગ્રામો કરે, આવા ધાર્મિક કાર્યક્રમો જેને કારણે હજારો લોકોને ફાયદો થાય, એવા વક્તાને બોલાવે અને જેને કારણે ખૂબ ધર્મનો પ્રચાર થાય, પ્રસાર થાય, બધાને જમાડે, આ કરે તે કરે, બધું કેટલું કરે. આખું અઠવાડિયું 10 દિવસની અંદર કરોડો રૂપિયા વાપરી કાઢે, અને પછીના 4-5 દિવસ પછી જ એકદમ કંઈક દુખાવો પડે અને તપાસ કરાવે કે કેન્સર નીકળે. સમજી આવો, આ કઈ રીતે શક્ય છે? કેટલું બધું પુણ્ય, અને હવે એને ક્યાંથી આવું થયું? કારણ કે કર્મ પોતાનું ફળ કરોડો વર્ષો પછી પણ આપી શકતું હોય, તો કદાચ કોઈક એનું કર્મ ભૂતકાળની અંદર હજારો વર્ષ પહેલાંનું, કરોડો વર્ષ પહેલાંનું એ જીવે કર્તા તરીકે જે કર્યું હોય કર્મ, કદાચ ખોટું હોય, એ અત્યારે પણ ફળ આપી શકે. અને માટે ઈશ્વરને દોષ ન દેવો જોઈએ. અને ધાર્મિક જીવન જીવનાર વ્યક્તિ તો દુઃખી જ થાય છે. આ બતાવે છે કે આપણે કોઈ જગતમાં નિયમ વ્યવસ્થા સ્વીકારવા તૈયાર નથી. એનો અર્થ એવો થયો, જગત નિયમબદ્ધ છે, નિયમોની શોધ જ વિજ્ઞાન કરે છે, પણ આ કર્મનો નિયમ આવે છે ને ત્યારે આપણે છૂટ લઈ લઈએ છીએ, કારણ કે એ કર્મનો નિયમ વૈજ્ઞાનિકો સિદ્ધ નથી કરી શકતા. માટે આપણે એ માનવા તૈયાર નથી. કર્મનો નિયમ આ, જેવું કર્મ એવું કર્મફળ. એટલે વાસ્તવમાં આ નિયમ જ છે ને, કર્મ સારું અને કર્મફળ ખોટું. આ નિયમ નથી, વ્યવસ્થા નથી.
આમ તો પછી જો આ ન સ્વીકારવું હોય તો બધું વસ્તુઓને તમે વ્યવસ્થા તરીકે સ્વીકારો જ નહીં. જગતમાં કોઈ વ્યવસ્થા જ નથી, એક્સિડન્ટ છે બધું, શક્ય જ નથી. વૈજ્ઞાનિકોને પૂછો તો પછી કર્મનો નિયમ પણ છે, જે ભલે વિજ્ઞાનની મર્યાદાની બહાર હોઈ શકે. વિજ્ઞાનની પોતાની એક મર્યાદા છે, એને અંતર્ગત એ લોકો ભૌતિક નિયમો જરૂર શોધે. આ અભૌતિક નિયમ છે, અભૌતિક વસ્તુ છે. પરંતુ એ બધી વસ્તુઓ નિયમબદ્ધ હોય. સૂર્યનું કાર્ય નિયમબદ્ધ, સમુદ્રોનું માંથી પાણીનું બાષ્પીભવન થવું, સમુદ્રોની હલનચલન, બધી વસ્તુઓ નિયમબદ્ધ હોય. અણુમાં અણુ પણ નિયમબદ્ધ કામ કરતો હોય. અને મોટા મોટી ગેલેક્સી અને બીજા વસ્તુઓ પણ જો નિયમબદ્ધ કામ કરતી હોય તો પછી આ પણ એક નિયમ છે. કર્મ જેવું હોય એનું કર્મફળ પ્રાપ્ત થાય ને એ કર્મફળ આપે. કર્મ પોતાનું કર્મફળ પ્રદાન કરે, પોતાનું કાર્ય કરે, કર્મફળ પ્રદાન કરવાનું. એના માટે હજારો વર્ષોની પણ રાહ, કરોડો વર્ષોની પણ રાહ જોવી પડે. અને માટે વાસ્તવની અંદર ચાલો એનીવે ઇન શોર્ટ કર્મએ ચાલુ રહેવું પડે પોતાનું કાર્ય કરવા માટે. જ્ઞાન પોતાનું કાર્ય કરવા માટે એણે આ આવી બધી ત્રિપુટીની આવશ્યકતા નથી. કર્મ એમાં તો આવશ્યકતા રહેશે. કર્તાએ ચાલુ રહેવું પડશે, પેલું બધું ચાલુ રહેવું પડશે. એ કર્તા જ ભોગતા બનીને ભોગવશે. જેણે કર્યું એ જ ભોગે, જે વાવે એ જ લણે. અને માટે વાસ્તવની અંદર કર્મ અને જ્ઞાન બંને ઉત્પત્તિ માટે અજ્ઞાન અને દ્વૈત ત્રિપુટી વગેરેની અપેક્ષા રાખે છે. પણ તું ઉત્પન્ન થયેલું જ્ઞાન તાત્કાલિક અજ્ઞાન અને દ્વૈતનો નાશ કરી નાખે છે. જ્યારે કર્મ એ પોતાનું કાર્ય કરવા માટે, કર્મફળ પ્રદાન કરવા માટે દ્વૈત અને અજ્ઞાનની ચાલુ રહેવું પડે છે. માટે જ્ઞાન અજ્ઞાનનો નાશ કરે અને મુક્તિ પ્રદાન કરે, કર્મ નહીં કરી શકે. તસ્યાહ સાધ્યમાન માત્ર રૂપત્વાત, એ ચર્ચા આપણે જોઈશું. એ બતાવી રહ્યા છે વધારે, કારણ કે એક પ્રશ્ન હજુ બરાબર ઘણાને ન સમજાયો હોય કે આ ચાલુ રહેવા માટે પણ દ્વૈત, કર્મ એ પોતાના ચાલુ રહેવા માટે દ્વૈત અને અજ્ઞાનની અપેક્ષા કેમ રહે છે? કારણ કે કર્મ જે છે એક પ્રોસેસ છે, પ્રક્રિયા છે. જ્યારે જ્ઞાનમાં તો માત્ર વસ્તુ જ છે. અને માટે વસ્તુ જે છે એ તો સિદ્ધ વસ્તુ છે, બરાબર ને? જ્યારે અહીંયા સાધ્ય છે. કર્મનું ફળ એટલે શું? સાધ્ય. માટે એ તો ચાલુ રહેવું પડે, પ્રોસેસ છે. વસ્તુ તો પોતે સિદ્ધ વસ્તુ છે, કર્મમાં સાધ્ય છે, સિદ્ધ નહીં. ચાલો એની ચર્ચા આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.